પોલીસની હાજરીમાં જ લૂંટ અને લૂંટ કરવાવાળાઓને રીતસર અપાય આમંત્રણ। જી હા, આ અદ્ભુત કિસ્સો ડાકોરના ઠાકોરના દરબારનો છે, જ્યાં 151 મણ પ્રસાદ રણછોડરાયજીની સમક્ષ લૂંટાયો અને પોલીસ ન માત્ર મુખ પ્રેક્ષક બની પરંતુ લૂંટારુઓને લૂંટ માટેની વ્યવસ્થા પણ કરી આપી। આપ જોઈ શકો છો, આ કોઈ કાયદાનું ઉલ્લંઘન કરીને કરાયેલી લૂંટ નથી। આ છે દ્વાપર યુગથી ચાલી આવતી સદીઓ જૂની પુરાણી પરંપરા। દિવાળીના બીજા દિવસે મનોરથની લૂંટની આ પરંપરા આજે પણ યથાવત રહી। પહેલાં ભગવાને પ્રસાદ ચડાવાયો, થાળ ચડાવાયો અને જેવા ભગવાનના કપાટ ખુલ્યા, આમંત્રિત કરાયેલા 80 ગામના લૂંટારુએ પ્રસાદ લૂંટ્યો। પ્રસાદ લૂંટવા માટે પણ ગામથી આવેલા લોકોએ પ્રસાદને સાચવવા શરીર પર કોથળા બાંધ્યા હતા, ગમછા લપેટેલા હતા। બપોરે 2 વાગે શરૂ થયેલી આ લૂંટ માત્ર 3 મિનિટમાં પૂરી થઈ અને લૂંટારુઓનું દિલ પણ તો કેટલું જુઓ, કેટલું ઉદાર। મનોરથવાળા એ પ્રસાદને લૂંટ્યા બાદ તેમને બાકી જે હજારો યાત્રીઓ, હજારો રણછોડરાયજીના ભક્તો મંદિરની બહાર રાહ જોઈ રહ્યા હતા ને, એમને પ્રસાદ આપ્યો છે। બસ આ જ પ્રસાદની મીઠાશ અને આ જ આશીર્વાદ મારા ગુજરાત પર બનેલા રહે તેવી તહેવારોના દિવસોમાં જ નહીં, 365 દિવસ મારા ગુજરાતમાં મીઠાશ, શાંતિ, સદભાવના બનેલી રહે, રણછોડરાયજીના આશીર્વાદ બનેલા રહે તેવી પ્રાર્થના।